તૂટી ગઈ. અરે આ 2 લાખની માજીને ખબર પડે તું સારું શેરડે તો લાવ્યો હું પેન્ટિંગનું હોધવાનું કરવા દે આમ હોધીને કોકને વરગાડ દે પણ એને કહે માજી મને છોડવાના નથી. અરે આ ફેમો બધી તૂટી ગઈ. ઓ નો સારું હોત તો થઈ ગઈ પણ મને બીજા કોકના હાથે વરગાડવી પડે માજી જોઈને કે માજીને ખબર પડે ને તો માજી મને મારવાના. મને હવે બીજાને વરગાડવા દે મને. પ્રેમ તો રહી ગઈ એક તો કોઈ બધું નહીં. હોત થઈ ગઈ છે પેલા કાભા સોલરને ફોન કરવા દે મને. એ રહ્યા ચોક વેચવા દે. हेलो લે કાભા. हाँ बोलना साहिल. અરે યાર મારે બહાર જવાનું થયું હોય ઇમરજન્સી. આ એક વસ્તુ તમને આલી માધન પકડવાની. કેટલા વાતે? હા આવો પેલું ખેતર હે ને. સારું યાડો આવો. આવો. સાહિલને ફોન આવ્યો કોઈક વસ્તુ કે તો શું હોય છે કોઈ ખબર નહીં જવા તો દે નહીં જો કથા બહાર જવાનું આવ્યો ને. એટલે આવો આવો કાભા. બોલો સાહિલ શું કામ હતું કયો? અરે યાર આ માધવાની વસ્તુ મારે બહાર જવાનું. ત્યાં તમારી એના લેવાની. સાચવીને જજો પા. કેમ હું અંદર યાર એની વસ્તુ આ મેં નહીં જોયું. એવું હા સાચવીને જજો પા. ફોકીને ફોન કરજો. ને હા લિયા ભાઈ રહ્યો માધભાન હાલ છે એનું નમાવાનું. હું તો માધભાની છૂટી પડી. પેલા કીધું તો સર ઇન્ડિયન જોયું મને તો જોવા દે હું છે અંદર. ઓહો આ તો પેન્ટિંગ છે આમાં હું લાઈન ફરવાનું લઈ જશે લઈ જશે. એટલે તારે ખોટી પછાડી નહીં. આ તો મારી પેન્ટિંગ નહીં આલું તો હારો માણસો જો કઈ નાખશે પેલું કે તો લઈ લેવા છે ને એવું છે જ ને એટલે આવી સારું પેન્ટિંગને કોઈ આગું પાછું તો નહીં જોવા દે. તારી મારી આવ્યા તો કોઈ તૂટી જઈએ મારવાજીને જો ખબર પડી તો મારા સોજો ખાઈ નાખશે. ને પેલા રેંગનામ ફોન કરી ને નાલ દો તો જફા દઈને મારે ફોન કરવા દે. હલો હલો. હા રેંગના. હા ભાઈ બોલ ભાઈ. ચોકના ભાઈ કાર્યો સોલન બોલ્યો. હો તને મારી જરૂર પડી તે ફોન કર્યો. અરે પેલા માધ્યમ પેન્ટિંગ આવી ને મારા હારું બહાર જવું હોય તો કહું પેન્ટિંગ જોઈને આવજો તો સારું હે. જો ભાઈ પહેલી છેલ્લી વાત આ બધો કઠલો હું કરતો નહીં. એટલે યાર આપણે યાર ભાઈ બની આવજે કઈ આટલું કામ કરીને ભાઈ બંધી એક બાજુ ને કોમ એક બાજુ એટલે આ બધા મને મોય નહીં લેવાનું. મારે બહાર જવું એટલે આટલું કામ કરીને યાર. આમાં તું એ મારા ઘણા કોમ આવ્યો છે એટલે આટલી વખત કોમ કરું છું પણ બીજી વખત કહેતો નહીં પાછો જો તને કહી દઉં. કામ કાઢ્યા ખાલી. હારું કઈ જગ્યા ઉપર આવું કે? હા બસ પેલા ક્ષેત્રમાં આવી. હાર તે હું આવું યાર. એ હારે હા હા તો રીંગણાને ફોન કર્યો ના દે એટલે મારા જફા જાય યાર બધી તૂટી જાય માજી મારો યાર. કાળિયા સોલન કોમ તો ઓહ સમજ મળે રીંગણા. હા આટલું યાર માજી નાલવાનું મેં તને બોલી કરી એ તો તને યાદ છે ને? યાદ એ આટલું કામ કાઢ્યા ખાલી. કોઈ બી તકલીફ હશે ને તો છોડવાની કાર્ય યાદ રાખજો. કશો વાંધો નહીં આટલું હાલ દે ખાલી. કશું વાંધો નહીં. એ હારે જ મને કોને હાલવાનું છે? આપણે માજી એટલે એ માધ્યાનું શું આવું બધું તું લઈને ફરે? આ તો તું અમે લીધું છે એટલે હું ના પાડતો નહીં. એટલે જ નહીં યાર. નક માધ્યાન તો હું શેકણું એ ના લઉં. એ આજકાલનું માધ્યું મારું ડોલું ધોત્યું પહેરતા ના આવડતું હોય હું આવી જતું હે. હા કશો વાંધો નહીં હાલ દેજે ને જ નહીં યાર. સારું હેડ અમે યાર કોઈ તકલીફ હશે ને તો કાળિયા સોલન છોરે નહીં હોત ને કહી દઉં છું. હા કશો વાંધો નહીં. ઓ વાહ મારું હાલીને તો જોશે પણ આમાં પેલો જોયું જશે. પાછો દવા દે મને તો માધ્યો અમલાગમાં આવ્યો છે આ એની પેન્ટિંગ અને હું અને એને સહી સલામત પાછી ગયા લઈ. મને યાદ છે એ દિવસ જે દાડો એ રેગણો લઈ ગયો તો અને એ મારા હોમું ચોરી કરીને
આ એની પેન્ટિંગ આજે હાજી જવા દઉં ને તો પછી મારે એને બદલો છે રીતે લેવો. પણ આજ તો ગમે તે થાય એની પેન્ટિંગ હાજી તો હાલવી નહીં. કાઢવા દે મને. મારો બીટો જોવો કે આમાં ખબર પડશે તને કા રેગણો કોણ છે. માધ્યા તું સમજી રાખ્યો તો લેતી મને કા તને ઇમના ઇમ કમ્પ્લીટ હું હાલી તને ચો ખબર છે કા રેગણો છો જેવો તેવો જતા ખબર પડશે. ઓહો બાવળિયા તો ચેવડા મોટા થઈ ગયા. નેના વાયા હતા તો મોટા થઈ ગયા. માલ પાકો થઈ ગયો. હવે પૈસા માજી નું તો છે. બેગડો વિચાર કરશે કે માજી બાવળિયા વાયા કોમમાં આયા. હવે તો લાકડો એવો થશે ને તે હવે તો પાટીઓ બનશે તે ખબર જ નહીં પડે. હા બાવળિયા હુકાઈ જાય હો. બાવળિયા હુકાઈ જાય. એટલે શું કાપી ગયું છે? ખેતરમાં લાગે ચોક બકરો વાળો આવી ગયો છે. કાપી ગયો છે બાવળિયો. તત રાખવા આવતો નહીં ને હમણાં. વધો નહીં તો ડોશી લાકડો હળગાવશે. ફોન આવ્યો ડોશી નો તો નહીં. ના એમ તો એડ કરેલો છે. નવો નંબર લાગે છે. હલો હલો હેલો હલો હેલો કોણ બોલો? ઓ હેલો હલો હેલો હેલો એ ફોન કરીને બોલતો નહીં જુર. હલો માજી સ્પીકિંગ. માજી બોલો માજી. માજી ઓ માજી I have sent a photo કોણ બોલો તમે? America. કયું અમેરિકા? America. કયું અમેરિકા? USA. અમેરિકા બોલો? we અલે આ કોણ બોલો અમેરિકા યાર? અમે અમેરિકાથી બોલીએ છીએ. તમે એક ફોટો મંગાવ્યો હતો. અલે વિકી તો નહીં બોલતો? હા વિકી. કેવું ચાલે? બસ મજામાં. મજામાં હો ને? તમારે કેવું ચાલે છે? હા તું તો મને તો સંભાળતો નહીં હો. ચલો 10 વર્ષે ફોન કર્યો. અહીંયા તો બહુ જ પૈસા મળી છે એટલે હા કોણ ને? સંભાળે તમને? એ વાયા મારા બાવળે વાયા પૈસા તો મુએ પૈયા બાવળે વેકીને અમેરિકા બનાવું તને ખબર ના તો કહું. એવું છે? ઓવા જલ્દી આવો. હલો હલો હેલો. ટાવર કપાઈ શકું? અરે હલો હેલો હેલો. હલો અરે દેશી તારા જોડી તો વાત જ નથી કરે જેવી. મુક હલો હેલો. હલો વધુ નહીં તો ફોટો મોકલાવી લે ને. વધુ નહીં તું ગમન કરી ને તો વધુ હું અમેરિકા આવું છું પાછો. દેશી એવું તો સમજતો નહીં મને. તમે દેશી જ રહેવાના છો. ફોન મૂકો. મને ખબર છે તમે દેશી જ હા રહેવાના મૂકો છો. મૂકો. નવાઈ નો મોકલાયો ફોટો એમાં તો ના જો તો બોલવા શીખ્યો એનો મોટો ભાઈ છું. ખબર થઈ ના છું અમેરિકા તો હું આ બહારે વીકીને જતો રહી. ઓ સાયલાનો ફોન તો આવ્યો કે ફોટો આવી ગયો. હવે સાયલે જો મધ્ય આવો મારા ગામ છે. અમેરિકા ફોટો આવ્યો છે ટેટ. પેલા ફોટો મોકલાવ્યો તો લેવાના અહીં. અલા તારા તો મને આવ્યો. જતો રાજા ના માધ્ય અમે તું કેવું ચાલે છે બધા મજા? હા મારો ભગવાન કોણ છે? અલે આ પ્રેમ લાવ્યો તું ફોટો મારો. ઉભો રે ચો હેડ્યો તો હું બોલાતો ચમ નતો આવતો તું? ફોન સાયલેન્ટ આવ્યો કે મારા જો આવી ગયો છે. ડિલિવરી તમારી પેલી કહેવાય હું કહેવાય ને અમેરિકા થી ફોન આવી ગયો એટલે હું આ રહ્યું અમેરિકાનું હા? તાન ખબર નહીં તને? અલે મન તો પેલા કારિયા સોલણે પકડાયું તું તાન આતો તો કે કાઢીએ તો માધ્ય મને ના તો દેજે. ગયો. હું ખબર હમ મને લે એને હાલવાનું કીધું તે હું તો હાલીને મારા છૂટો. સાયલેન્ટ આવ્યો તો જોવા તો દે સાયલેન્ટ ફોન કરો પછી બોલો એ બધું મારે કોઈ નહીં જોવાનું. આ તારી વસ્તુ લે ને મારું મોડું થાય હું જઉં છું. હાથી છે ને બરોબર કમ્પ્લીટ જ છે એ બધું મને ખબર નહીં. મેં તો જેવું હતું એવું તને આલ્યું છે માધ્ય. કશો વાંધો નહીં. એ તો ખોમી હોય તો પછી જવાબદારી થઈ રહેશે. મારી કોઈ જવાબદારી વાંધો નહીં. નહીં તો હું જોઈ હું લઈશ. નતો લાવ્યો, તું જતો રહેજે મગજ ને ખાતો કહું છું. એનો આબો તો ઘેર ડોશી ચાબા બનાવ્યો છે એનો. મારે તારા ઘરનું ચા નહીં પીવો, તું જતો રહે યાર. કશો વાંધો મને નહીં તો. ખેતરમાં જવા દે. અંદાજી જો બરોબર નું ઘેર વેરાથી પોકવા દે ને ડોશી તો. પાટીએ કે તું આય નહીં જોવા. ઓહો અંદાજી તો ગાજી આવે છે. બીજો ખાટકા થઈને આવે છે. ઘેર વેલું પોકવું પડે ને કે 2 લાખની પેન્ટિંગ પર લીધે છે. જવા દે ઘેર જવા દે મને તો. રેગડાઈ પેન્ટિંગ મને આલી છે પણ કમ્પ્લીટ આલી જોઈ તો નહીં. જોવા તો દે ઘેર જઈને પાછી ડોશી કે તમે બા આગુ
અલે આ તો તોડેલી આલી છે ઓહો આજ રેગડાનું મોત ચલાગો રેગડો આજ જો 2 લાખ રૂપિયાની પેન્ટિંગ અમેરિકાએ આલી રેગડા તોડ નાખી ઓ નો આ જગજુ રેગડા જોડે લેવાય અલે એ માછી તો દોડતો હે એ આ વિક્રમભાઈ કેવું થઈ ગયો આને જો અરે આ મારા ભાઈ રેગડા ભાઈ પેન્ટિંગ તો નાખી અરે યાર આ પેન્ટિંગ તો જો એની કિંમત જો ખાલી કિંમત 2 લાખ રૂપિયા 2 લાખની પેન્ટિંગ અરે માજી તમે આ જોઈ આલી પેન્ટિંગ કરોડપતિ થઈ ગયો પેન્ટિંગ જોઈ આલી જોઈ. અમેરિકાથી પેન્ટિંગ આલી અમેરિકાથી? તાન ઓહો આ પેલા આવું કહેવાય રેગડા તો નાખી એનો બદલો લેવા જાવ ઓહો, છો આપણા તો ખરા મન તો એક જ ઓરે સાઈડ નહીં બાપુ. પણ લાગતું નહીં આ ખાલી આ 2 લાખ નું દેખાય બીજું તો કશું ના ના નહીં પેન્ટિંગ ઓહો. આ પેન્ટિંગ 2 લાખ ની આ જાનનું કિંમત ઓફિસ છે આ જાનની કિંમત શું આ જાનની કિંમત 2 લાખ રૂપિયા જાનની 2 લાખ કિંમત છે રૂપિયા તાન. અની. આ ખાલી અની અમેરિકાનું ચાર્જ હોય આ નહીં હોય ના ઉગાતો કાગળિયાની 2 લાખ રૂપિયા યાર ઉગાતો ઝાડ આ ઝાડની જ મેન કિંમત છે તે આ તો બધું તોડી ગાળ્યું છે એમાં તો જઉં છું પેલા રેકના જોવા કામ હું કરી અમારે રહ્યા આ તો પેલો ભાઈ આલવા આ પેન્ટિંગ કયા અને લીધી સાહેલી આલી સીધી રેકડા ને અને રેકડા મને તોડી નાલી અરે આ પણ પેન્ટિંગ ખાઓ તમે હો ફરા તો ખરા હું થયું નહીં ઓપરો હું થયું તમે બોલો પેલા પેન્ટિંગ હવારે આવી છે ઓપરો હા પેન્ટિંગ આ વાડે આવી ને હા હું હતો ખેતરમાં બરોબર બાવળિયા આવ્યો છો ને હા. કેવા બાવળિયા ગયા છો ખેતરમાં જોયા તમે જોરદાર અરે માર પૈસા, માર પૈસા. પૈસા તમે લાવ કરતો ભાઈ અમીર થઈ જાય તો ભૂલી ના જતા આમાં હો? ના બોલું હા બરોબર ઓપરો પણ કેવું થયું આમાં ખબર છે હા આ પેન્ટિંગ રેગડા તોડ નાખી છે એટલે મોરો બચી ગયો તો શું અરે યાર? પણ આ વાત તો આપણો વાત નહીં હો પડી મારો હું રેગણાના શાંતિથી અહીંયા બોલાવું ફોકલાઈ હમ. હું શાંતિથી તમે જશો ને તો એને ખબર હે જતો રહેશે આ ગોય એ રહ્યો હા તે કઈ તોડી નાખી છે હું બોલાવું એને ફોકલાઈને ફોન કરું છું ફોન કરીને ફોન કરો ફોન હાલ. કરું શાંતિથી ને ઓય તું બોલો છું ફોન કરીને શાંતિ રાખો પેન્ટિંગ મારી 2 લાખ ની મારા ભાઈએ હા. અમેરિકાની ડેટ મોકલાવી પણ જો દીધું પેલા નાખી બાવળિયાના જાવ પૈસા આયા ને મને ના ભૂલી જતા ના ફૂટું તમે તો મારા ભાઈબંધ છો જીગર જાન યાર હા, ઉભા ફોન રહો. કરો રેગણાજી રેગણાજી છે આપણે અરે હેલો હલો અરે રેગણાજી છો કોણ હો તમે અરે કોણ બોલે ભાઈ તું પેલા એમ કે છે અરે ઓળખતા નહીં યાર હા, આ એટલે military હું તને જોઈ નહીં એટલે તમે તો ઓળખતો ભૂલી યાર. ગયા યાર તું કોણ સી કોણ ભાઈ અરે વિકુભા એવું તો હું કોમ કરી છું વરી તમાર મારું કોમ છે આવો તો ખરા તમે મારી રોડ ઉપર ઉભો હા હેડો તાન હું આવું જ છું અમે ખેતરમાં ઈ નીકળું છું અમે ઘેર જતા જતા તાન રોડ ઉપર મળું તમે અલ્યા, હું લાયો છું યાર તમે સમજો તમે એક વસ્તુ લાયો છું તમારા માટે હા હા વાંધો નહીં તાન હું અમે ઘેર નીકળું છું એટલે રસ્તામાં મળું તમને અને રોડ ઉપર હું ઉભો છું બતાવો જલ્દી આવજો હો એ હારું હારું એ હા હા શું કીધું આવશે મી બોલાઈને બોલાવે છે આવે છે બરોબર આવતા રેડ જ બે છોડી દો હા, ઊભા તો રહો, શાંતિ રાખો પેન્ટિંગ તો નાખે એટલે અંધો વિના માં હું રેકડો નહીં તમારા ઘાટ હું નહીં બસ તાર આવો જોઈને મોય કોઈ જોતો મોર છે ખબર છે અરે તમે ગમે તે હોય મને તો ઓળખો છો તમે તાકાત જોઈ મારી ઓળખો ભલે તમે તમે આર્મી મને. જાઓ હોય હા. અને આવે એટલે સીધા બે લાફા ચોડ દઉં અલે આ લાફા હું નહીં બે તમારું બસ તાર. હેલો. એના બોક માં આવે જો. આવો. હું કહું છું હા બોલો મારે હંતાઈ જવું પડશે તમે કાકા મને હંતાઈ જોશે તો રેગડો નહીં આવે હવે ફોન કે ખાવો પડશે કે પેન્ટિંગ એટલે તું નાખી લે નહીં આવે આપણા જોવા હા હા હું એને બોલાવું છું એને તમે હોય બોલાવો હું અંતે જાઉં છું બાળિયા પાછળ તમે અંતે જાઓ, બરોબર? ફોન તમે બોલો. અને બોલાવો ને એટલે સીધો પકડી જ રાખજો હા, ચોક્કસ. આગો પાછો જશો તો તમારો સોમો તૂટી મારું જશે શું? મારે હું મારે પેલા મારવા નહીં તમાર તો હું મારે હા તમે બદલો મારો છે હું બદલો નહીં હા બરોબર? તમે મને સોંપી તમે એને બોલાવજો કીધું હા. આવે એટલે સીધું બોલાવો હોય હા. હું અંતે જતો બાળિયા ઓઠો એટલે હું દેખાવ નહીં હા હા તમે અંતે જાઓ ક્યાંય કોમ કરતા નહીં આજ તો ખેતરમાં કોમ કરી કરીને એવો થાક લાગ્યો ખરેખર અમે ડોશીએ ઘેર રોતી હોય તો સારું છે નકર એક તો ભૂખે એવી લાગી છે ને ભૂખે મરી જવાનું પછી રોડ ઉપર આવી ગયું શું છે અલ્યા એ આ શું કરે ડોહાના રીતે હાથ ઉપર તો ખબર નહીં પડતી આમાં ભાઈ કે એવું કરતો હતો મને છે ને મી એક ડોહા ઉપર પેલો રેગણો તને ખબર છે રેગણો નહીં જોવા તો નહીં આટલી વખત તો પી લે અને મારો સીને હોભર તો જા પેલો ખબર હે માધ્યો
જે ચોરી કરવાનો તો મારો રેકણો, પણ એને ખબર નહીં કે આ રેકણો જેવો તેવો નહીં. આવી હતી અમેરિકાથી પેન્ટિંગ તોડીને સાફ કરીને આલી દીધી. એને ખબર ઉપર બીજી વાત કહું હું? બોલો બોલો. એ પેન્ટિંગ તમને કોને આલી હતી? કાભાએ. કાભા સોલન. કાભાને કોને આલી હતી ખબર હે? એ હારું ખબર નહીં એમ. હું એ જ આલી હતી અને મારા હાથે એ પરીને તૂટી ગઈ હતી. ઓહો વરસાદ આવ્યો, પેલા હરખી જગ્યાએ આપણે ઊભું રહેવું પડશે. આટલા ઓહો. વાત તો બીજી બોલ બોલ. વાયકન જ પસારી હતી એ પેન્ટિંગ ઓના બાજુ. ઈ થોડી ભાગી ની વધારે ભાગી એમાં હું ફેર પડવાનો છે? કોઈ ફેર નહીં ભાવ પણ માજીની આપણે બેવાની દુશ્મની હતી પેલા દનની રેગણો વાળી. કટ્ટર દુશ્મની કોમ આવી જી કરી. આમાં બે ભાઈ બંધો મળીને પાછા ફરીથી ફોડી આવ્યો અને હેડો તાર. આ રહ્યો જ છે, મને જ બોલાવે તો મને લાગે છે ફોન કરીને. ઈ જ ફોન કર્યો તો ને લે. હું કામ હતું કે આમ હતા? અલ્યા માર કોમ હતું ઉભા થોડા. અલ્યા એક તો આ ડોહા હું નજર તો નાખો છે તો નહીં થાકીને આવ્યો હોય ને. તું નો રેકનો હું કામ હતું કે તારા કાલી. કોમ ઇના નતો મારો તું કોમ બનાનું ખબર છે? હા તું કોમ મારા તો ઇના નતો. બે ખાતા ને કેલા ને દી તું થયું પેલા ડોહો સમજીનું કામ એ રેકના આગળથી આવું. અલ્યા માજી ઘરમાં પડી જશો. આઈ ગયો છું. આઈ ગયો છું. અરે જતા રે. જલ્દી દોડ. નહીં જાઉં. ચડ જલ્દી. ઉપર ચડ. અરે ચડકે ડુહા. ડુહા દો. અને કરે. ભાઈબંધ છે તું તો ભાઈબંધ છે દુશ્મન છે હજુ તો. ડુહા ઊભો થા. કઈ વખત અરે ડુહા. તને વખત તો પાડી દીધો. પેલા ને પાડ્યો. ઊભો થા ડુહા. કેટલી વખત? અલે પાડે હું મારી જ દીક તો અરે ઉંમર થઈ ગઈ હે. તાકાત નહીં કહું તાર તો. હું ધોત્યું. ચેવો માર્યા મી પેલો. તું હારા તું ભૂઈ બોલો પડી ગયો. મને તારી વખત તો બોય પાડ્યો. કેટલી ફેર ભૂઈ પડી ગયો તું તો. હો તાન હવે લડવું નહીં ડોહો લાગતો. થઈ ગયો હા હતો. લડવું નહીં મારો. પકડાણા છે કે પેન્ટિંગ. પૈસા દો રે. પેન્ટિંગ તો લાવી દઈશું નવી. પેન્ટિંગ તો તા કહું છું મત તો નહીં યાર ડોહા હે ઉંમર થઈ ગઈ ને. ઓયથી ઓય જતો રે. એ જતો રે જવા દે રે આમાં ભૂઈ પડે પાવો હેડ. ના ના. હેડ નહીં. ડોશી રાહ જોવો ઘેર હેડ. હેડ. અલે હેડ. અલે હેડ કે જવા દે ઈવન. એ તો હાથમાં જતો રહ્યો. હા હા ને બધી ખબર હતા આમ જેટલી તાકાત છે. નહીં ના. ઓવા જોઈ તારી તાકાત હેડ. અલે ડોહા તાન તો તાકાત જ નહીં રી આવા હું. અલ્યા હેડ ખબર ઘેર. નહીં તને જો એનો તો બદલો લેવાનો. બદલો લેવાનો છે. ઓય વાત કહું. હા હા બોલ બોલ. ઓય હંતાઈ ગયા આપણો. હા અરે જોજે પડે નહીં ડોહા તું એ તાકાત નહીં હંતાઈ રીતા. ગયા. ઓય ઓય હંતાઈ ગયા. અને એવો જીરો અહીંથી નીકળે ને, આવ એવો તું આ લઈ સીધો ને પંજી દેજે. બાધી દે ને માર્યા અને પછી હું બે આ દઉં પાછળ પાછળ. મારીએ ના બે આપતો. બે કરતા દઉં. ગમે તો થાય તાકાત નહીં મારે યાર, હવે મને નહીં તાકાત છોડો. જો લે. આમ કરીને આમ બસ દઉં આમ બસ, કરીને આમ. બસ. અલે જોજે જોજે ડોહા તાકાત નહીં કામ તો આયો ડોલું જતું રહ્યું. ઈનાહી ઓમાં કોઈ મારે એવું નતું. આ માધ્યુ હું પાવર કરતું હે. મારો રેગણો તો મી હિસાબ લઈ લીધો. એવા માર્યા છે ખરેખર. અમે બે ભેગા થઈ ગયું ને એટલે અમને ખબર પડશે એને. અમને ખબર પડશે કા કોણ છે રેગણો. તો આ માધ્યમ તો એના ખ્યાલ ખરેખર. મારા કોને પકડ પકડીને પકડ લે શું રો? પકડ 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 આઈ જા બાધો ચોકા લઈ લે ચોકા લઈ લે બંને પાસે ગયા છે. પકડ પકડ્યા છે બરાબરનો રેગણો. આજ તો પકડાઈ ગયો છે. હું પાકો છો પૂરા
હા, બસ અરે આ પાડા નહીં જોતી. મૂકી દો ને છોડ દે તું, છોડ દે. માધ્યા ખબર છે કે આ રેકડો કોઈને ગોઠતો નહીં. હા તો હું થી લે ના લડાઈ દો. હા આપડા ભૈયા તો છે. હું થયું પણ ના આ જવા દે. ના આજે જવા દેવા ના પણ અંદર અંદર ના લડાય આપડા યાર તો. હા એક વખત માં દે તું તારી ટાકા દે દો ઇન્દર માં 2 લાખ ની તો 2 લાખ લઈ લેશી ના પાન આપણે એને જત મારી નાખી કે નહીં હાલ. ડેટુ વાલે એક તો ને 2 લાખ રૂપિયા જો એક છે. પીણી મળે ક્યું લડશો નહીં. અરે આ બોલાવ્યો હા પાડે. લે ડો હા તું ચમ આટલું બધું પીજો હાજે બીજે નહીં સાને તો પેલા જતા રે લે જવા દે ડો હા પૈસા લે ડો હા હું નહીં દેયો એના ઘરમાં કાઢી દીધા પૈસા હા ઉપર હું નહીં દેયો એના ઘરમાં કાઢીશું ઘરમાં હું કાઢા ઘરમાં કાઢીને પૈસા લાવીશું એના બહાને તો મને 2 લાખ રૂપિયા જોઈ આલજે. એ તો ચમ ના લે તો આપણે લેવા છે ને પકડી લાવીએ છે ને બેહો બાઈક ઉપર બેહો ડોહા બાઈક ઉપર એને બાઈક લઈને ઘેર જઈએ છે ડોહા ઓમ ઓમ ડોહા આજે ડોહો લાગે હે ને આજે કોક થઈ ગયું છે લાગે ડોહા બસ જો કોણ દેખાય હા જો જોયા ચશ્મા ડોહા પહેરવા છે ને જો પડા જો ડોહો તો હાથ તો લે કરશે લે ડોહો તો આ તો 2 લાખ લેવાના ને જો ના હીરો લાગે 2 લાખ રૂપિયા લઈ જજો 2 લાખ તો એના ઘેર જઈને લઈ આવીએ આપણે જવાબદારી મારી ના ઘેર જઈને લઈ આવીએ છીએ હા હીરો માજી દો કરી રહ્યા બાઈક ઉપર બે પેલા ભીખુભાઈ આપણો ધોયા તો જબ્બર છે, છોડવા તો નહીં પણ ડોહા ઉપર થોડી દયા આવે છે આપણે ગમે તે કહો. માર ખાવું એ પણ 2 લાખની પેન્ટિંગ તોડી છે. વાત તો સાચી છે પણ મી એકલા નહીં તોરી પાછી અને ડોહો મારે છે. પણ હું તો ખાલી ભૂઈ પડે તો તું તો હાથે કરીને તોડી છે. મારો રેગણો નો હિસાબ તો મેં લઈ લીધો પણ આમાં ડોહા ઉપર દયા આવે એટલે પતાવી દઈએ આપણે એનો. આપણે એને એમ કહી દો કે તું મારો રેગણો ચોરી ગયો તો હું તારી પેન્ટિંગ તોડી તારી કમ્પ્લીટ દે છે. પેલા પણ હીરો આપણને મારવા તો આવવાનો છે એટલે ધ્યાન રાખવું પડશે. હું હા આવતો એટલે ડોહો પી ગયો આજે. એવું લાગે છે મને. માજે આ જો લે તાર પેન્ટિંગ પાડી લાવ હું કરી કશા કોમની ના રહે આ હીરો બની ગયો આજ તો હવે તો ચશ્મા જેવા લાગતા હતા. એ પેલો મારો ભાઈબંધ જતો રહેતો હવે આ પેન્ટિંગ જો મને કેવું થાય છે ખબર? આ પેન્ટિંગ નું સપનું જતું રહ્યું જવા દે રવા દે મારવાનો ટાઈમ આ આવ્યો ભાઈએ 2 લાખની પેન્ટિંગ મોકલી. તાકાત નહીં રહી લે 2 લાખની પેન્ટિંગ મોકલી હતી. આ પેન્ટિંગ ની હાલત કરી તો જો પેન્ટિંગ હવે જઈ હવે હું જો રેગડો મળી જાય તો ખબર નહીં ને ચોપડો વેચતો ના હો રેગણો હવે ખબર નહીં હજુ મારા તાકાતી ના જો એ તો હાથમાં શાંતિ પેલા ભાઈ આઈ ગયા શાંતિ હીરો શાંતિ રાખવાનું આપણે મગજ ઠંડુ બરાબર ઠંડુ રાખો મુદો બસ અરે પકડે નહીં મને અમે વાત પતાવવા છીએ જો માતા તને સમજાઈ દઉં છું. મારો વાત નહીં પતાવી રેગણા શાંતિ રાખો તું એ વાત રેગડા મારે નહીં પતાવી કીધું ને શાંતિ મારા 2 લાખ રૂપિયા મેં કીધે પેન્ટિંગ ના રેગણો શાંતિ ભાઈ રેગણો ચોરે તો એનું હું. રેગણો મારો લાય અને 2 લાખ હું દોહો નહીં હા, તાકાત જેટલી છે મારા ખબર જવા બસ શાંતિ હીરો આપણો હીરો છે હીરો કોઈ દિવસ મારા નહીં કોઈને ના મારા જે હીરો કોઈ તો મારા હીરો પિક્ચરમાં હીરો ના મારા. મજા પીજા જઈને કા મજા નહીં આવે કહી દઉં છું તને એક જ વખત કહે ઘડીએ પડીએ નહીં કહું પાછો ખબર નહીં જો મારી બસ શાંતિ. ખોલી નાખો ખોલી નાખો રેગણોનો હિસાબ બાકી છે હજુ કહી દઉં હા, છું ભાઈ તારો રેગણો જતું રહ્યું હવે બસ શાંતિ રાખો વાત પતાવાય તો પતાવી દેવાની ના છોડાય આ એક ગોમ ના છીએ લડાવ બળાવ ના હોય સાચું કહું તમે રેગણા ભાઈ સમજો તમે હું તો નહીં લડતો તમે તો યાર સમજો હવે આ તો નહીં સમજતા આ હું હોલે આ તારું પેન્ટિંગ માં હું અરે આ તો ભાગી નાખી આ તો કશું મેલી નહીં કશું અંદર પેન્ડિંગ માં જાજો આ તારું પેન્ટિંગ આ હવે જવા દે તારું painting પેન્ટિંગ દે
અમે ઓમ લગાઈને ફરે નહીં તારો. લગાઈને ફર ઉપર ફર તારું રેગણું ખબર નહીં તને તું. આ તારું રેગણું માગણાના તું ખબર નહીં, મારી ખબર નહીં પણ. લે ડોહા હું થયું પાછું અલે, જતી જતી તું હો. પાછા લડવાયા લાગે છે, મને એવું લાગે છે. લે તમે લડવાયા કેવું લડવાયા છો તમે તો એક પાછું પેન્ટિંગ નું નુકસાન કર્યું 2 લાખ નું પાછું તમે પા લડવાયા છો 2 લાખ ની વાત કરો આ પેન્ટિંગ તો કશા કોમનું નહીં મારો 50 લાખ નો રેગણો લઈ ગયો છે 50 સારું જે થઈ ગયું હા બરાબર જો હવે આપણે એક લોહીના છીએ હવે જે થઈ ગયું બરાબર હવે બરોબર આ બધા વાત પતાવો વાત નહીં બધી બતાય લે છે વાત તો. માધ્ય તો બે જણ હાથ મિલાઈ દો ને વાત પતી જાય માધ્ય તને ખબર નહીં કે આ રેગણો આખા ગામમાં ચોય ગોઠતો નહીં. હું તો ક્યાં ભાગવાના તો આમાં આવ્યો. ગોઠ્યું કે ના ગોઠ્યું બધું બીજી બરાબર. વાત વાત હવે. લાગી. હવે ડોહા જો રેગણા હવે તારે જે થઈ ગયું હવે ડોહા તું જે કર્યું એ કર્યું બાબા આજથી તમે 2 જણા હા હાથ ગળાયો જવાના જ છું. બરાબર 2 જણા ગળે જ હવે મિલી લો. તું તો જુઓ કે મોઢો ફેરો ના ભેળા ડોહા. બસ complete જવાના નહીં યાર. અને આમાં મિત્રોને કહી દેવું પડશે આપણે કહી દેજો તો ગમે તે થાય પણ આવા તો બધા ચેટલાયા ઉપર લડવું નહીં. નહીં. અને એક કે આવું ગમે તે કોઈનું હળકતું વળવું નહીં. જેમ કે આવું વળન તો તમારા ઉપર અને આ પર આવું કેવું છે માથે વાલાજી છે. નાખી થઈ જતું એ. હા. અને કોકનું પાર્સલ કોઈને લેવું જ નહીં. નહીં. હા. અને વિડીયો કોઈ ગમ્યો મજા નહીં હોય એમાં. લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. કરજો